અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. બોલો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. અન્યસ્ય ગુણ દોષ, બીજાના ગુણ આવા છે અને બીજાનો દોષ આવા છે, આ બધું છોડી દો. કોઈના ગુણ કે કોઈના દોષ જોવાનું બંધ કરો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આસુ મુક્ત્વા. આસુ એટલે જટીથી. કાલે ત્વરિતમ આવેલું એ પણ જટીથી એટલે કે જલ્દી. આસુ એટલે પણ જલ્દી. કેટલા શબ્દો આવ્યા જલ્દી માટે? આ બધું છોડી દો. કોઈના ગુણોને કે કોઈના દોષોને જોવાનું છોડી દો. આસુ મુક્ત્વા. સેવા કથા રસમહો નિતરાં પિબત્વં. સેવા કથા રસમહો નિતરાં પિબત્વં. નિતરાં પિબત્વં. સેવા કથા રસમ અહો નિતરાં પિબત્વં. ભગવાનની સેવા કરો અને કથાનો જે રસ છે ને એ હંમેશા ને હંમેશા પીવો. બસ ભગવાનના ગુણગાન ગાઓ અને ભગવાનના ગુણોનો રસ રોજ પીવો અને નિતરાં પિબત્વં. આ બધું રસનું યથેચ્છ પાન કરો. તમને ઈચ્છા પડે એ પ્રમાણે તમે પાન કરો. બાકી આ બધું નકામું છે. નકામું એટલે બતાવ્યું કે તમે ભોગવ્યું છે, તમે જોઈ લીધું કે પોતાનો પુત્ર પણ પિતાનું તાડન કરે છે. એટલે આ બધું તમે મમત્વના કારણે આ તમને ભોગવવું પડ્યું છે. માટે હે પિતાજી, આ 2 શ્લોકો દ્વારા ગોકર્ણ પોતાના પિતાજીને આવું જ્ઞાન આપે છે. બોધયામાસ, બોધ આપે છે. 2 શ્લોક બહુ સરસ મજાના ઉદાહરણના રૂપમાં આપી અને ભગવાનની ભક્તિમાં નિષ્ઠા કઈ રીતે જાગે એ બધું જ જ્ઞાન આ બંને શ્લોકોના માધ્યમથી ગોકર્ણ આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન આપે છે.